સુરતમાં અલગ અલગ હોટલને રેટિંગ આપવાના તથા બિટકોઇન બાય અને સેલ કરવા પર કમિશન મળશે તેવી લોભામણી લાલચ આપીને ₹5,24,000 પડાવી છેતરપિંડી કરનાર આરોપીની સુરત ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સુરતની સાયબર ક્રાઇમ પોલીસની ટીમ તપાસ કામગીરી કરી રહી હતી, જે દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે તપાસ કરી એક આરોપીને પકડી તેની ધરપકડ કરી હતી। આ આરોપી દ્વારા સુરત શહેરમાં રહેતા એક ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ જેવી જોબ આપવાના નામે વાતો કરીને લાલચ આપી ધીમે ધીમે ₹5,24,000 પડાવી લીધા અને તે પરત ન આપી છેતરપિંડી કરી હતી, જે તમામ બાબતોની આરોપીએ કબૂલાત પણ કરી લીધી છે। તો હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે। सूरत सिटी संयुक्त पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत सिटी तथा नायब पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत सिटी तरफथी शहરમાં નાગરિકો સાથે તથા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધીને એમાં જે આરોપીઓ હોય તેમને પકડી પાડવા માટે સૂચના અપાયેલ। તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર 26 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદીશ્રીની પાસે ₹5,50,000 જેટલી રકમનું ટ્રાન્સફર ટાસ્ક ફ્રોડના ઓથા હેઠળ કરાવવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદીશ્રીને એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી અને લલચાવવામાં આવ્યા હતા કે અલગ અલગ હોટલના રિવ્યૂનો ટાસ્ક કરવાથી તથા બિટકોઇન બાય અને સેલ કરવાથી તેમને મોટું રકમનું કમિશન મળશે। આમ આ રીતના ફરિયાદીશ્રીના લગભગ ₹1,200 કમિશન તરીકે આપીને એમની પાસે એક લિંક દ્વારા APK ફાઇલ ડાઉનલોડ કરાવીને તેની અંદર ફરિયાદીશ્રી પાસેથી લગભગ ₹5,50,000 જેટલી રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું। સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા આરોપી વિરેનકુમાર મુકેશભાઈ સથવારાને જે રહેવાસી મહેસાણાના છે તેઓને પકડી અને લાવવામાં આવેલ છે। સદર આરોપીએ પોતાનું એકાઉન્ટ આ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી માટે કમિશનથી ભાડે આપેલ હતું। આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ છે કે તેમણે પોતાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ આશરે 15,000 જેટલી મોટી રકમનું કમિશન મેળવીને ટેલિગ્રામ ગ્રુપમાં વર્કિંગ ગ્રુપ કરીને એક ટેલિગ્રામ ગ્રુપ હતું તેની અંદર આપેલું હતું, જેમાં ID @Diana33066 નામનું ID ધરાવનાર વ્યક્તિને તેઓએ પોતાનું એકાઉન્ટ આપેલ હતું। વધુ આરોપીની પૂછપરછ તથા ગુનાની તપાસ હાલ ચાલુ છે। સદર ગુનાની અંદર અત્યારે બેંકના જુદા જુદા એકાઉન્ટોમાં અલગ અલગ બેંકોમાં લગભગ ₹1,32,000 ગુનાના કામે ફ્રીઝ કરાવવામાં આવેલ છે।